પ્રકરણ 10 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો. પ્રસ્તાવના. પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળે છે. પર્યાવરણ ના હોત તો આપણું અસ્તિત્વ જ ના હોત. પર્યાવરણના કારણે માનવ જીવન ધબકતું રહે છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે. પર્યાવરણ શબ્દ બે શબ્દોનો બનેલો છે. પરી એટલી આજુબાજુ કે ચારેય બાજુ, અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે. પર્યાવરણના ઘટકો. પર્યાવરણ મુખ્ય 4 ઘટકોનું બનેલું છે. આ 4 ઘટકોમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે. આ 4 આવરણો વિશે આપણે ધોરણ 6માં વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. તેથી તેના વિશે ટૂંકમાં સમજીએ. મૃદાવરણ. પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. આ પોપડો ખડક, ખનિજો અને માટીથી બનેલો છે. મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. જલાવરણ. પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે. પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલ છે. પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે, તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે. વાતાવરણ. પૃથ્વીની ચારેય બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે. વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલના સંદેશાવ્યવહાર, પ્રસારણ વાતાવરણને આભારી છે. જીવાવરણ. પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. તેમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવનો સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ, ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. પર્યાવરણના પ્રકાર. પર્યાવરણના મુખ્ય 2 પ્રકાર છે: કુદરતી પર્યાવરણ અને માનવ નિર્મિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે. અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. માનવ નિર્મિત પર્યાવરણ. માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. માનવ નિર્મિત પર્યાવરણ. માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે. પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે. આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી.
તેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ વધારો થયો. મનુષ્યે પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. પરિણામે ખેતી, પશુપાલન ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો. આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. પાણીનું વિતરણ. પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. તે પૃથ્વી સપાટીનો આશરે 71% વિસ્તાર રોકે છે. પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહે છે. પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે, જે આ પ્રમાણે છે: 1 પેસિફિક, 2 એટલાન્ટિક, 3 હિંદ અને 4 આર્કટિક. આ બધા જ મહાસાગર એકબીજા સાથે જોડાયેલ છે. આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. પેસિફિક મહાસાગરમાં તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણો આવેલી છે. પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે. તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલ છે. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર, નદીઓ વગેરે છે. જાણવા જેવું. પૃથ્વી ઉપર ઉપલબ્ધ પાણીનું વિતરણ આ મુજબ છે: મહાસાગરમાં 97.3%, હિમશિખરો કે હિમશિલાઓમાં 2%, ભૂમિગત પાણીમાં 0.68%, મીઠા પાણીના સરોવરમાં 0.009%, ખારા પાણીના સરોવરમાં 0.009%, વાતાવરણમાં 0.0019% અને નદીઓમાં 0.0001% પાણી રહેલું છે. સમુદ્રના મોજા. સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે. વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે. આ મોજા સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે. ભરતી ઓટ. દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચઢે અને નીચે ઉતરે છે. સમુદ્રની આ ચઢ ઉતરની ઘટનાને ભરતી ઓટ કહે છે. ભરતી સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ધસી આવે છે, જ્યારે ઓટ સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે. 2 ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12.25 મિનિટ જેટલો હોય છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલ છે. તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી ઓટ આવે છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે, જ્યારે સુદ અને વદની મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી નીચી આવે છે. મહાસાગરીય પ્રવાહો. ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહે છે. આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણો
સૂર્યશક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો. પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે. તે ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે. વાતાવરણમાં તાપમાન વધતા જળાશયોમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં ભળે છે. વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતાં વાદળો બંધાય છે અને વરસાદ થાય છે. તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલ છે. પ્રદૂષણ. માનવ પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલી પ્રદૂષણ. પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે. માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના, ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પ્રદૂષણની પર્યાવરણ, માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે. આપણી પર્યાવરણ પ્રદૂષણ, તેની અસરો અને રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા જરૂરી છે. જમીન પ્રદૂષણ. જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. જમીન પ્રદૂષણ સહેલાઈથી જોઈ શકાતું નથી. વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું, ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિઓ, બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર, અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ભૂમિ પ્રદૂષણ કરે છે. આટલું જાણો. પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોના વધારે વપરાશના કારણે જમીન પ્રદૂષણ થયું છે. પંજાબના હોશિયારપુર અને ભટિંડા અને હરિયાણાના રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કૂવાઓના પાણી ભયજનક સપાટીએ દૂષિત થયા છે. તેને પરિણામે ત્યાં વસતા લોકો વિવિધ રોગોના ભોગ બન્યા છે. કેન્સર અને આંતરડા, પેશાબના રોગોનો વધારે ફેલાવો થયો છે. ભૂમિ એટલે કે જમીન પ્રદૂષણ રોકવાના ઉપાયો. ભૂમિ જમીન પ્રદૂષણ રોકવા માટે આ ઉપાયો કરવા જોઈએ. જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર, લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરી
તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિક, ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત માનવીની દૈનિક પ્રક્રિયા કે ઘર વપરાશનું પાણી ગટર કે ખુલ્લામાં છોડવું, ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા માટે વપરાયેલ રંગરસાયણ, ઉદ્યોગોમાં વપરાયેલું કેમિકલયુક્ત દૂષિત પાણી, ઉદ્યોગોનો ધુમાડો અને ગંધ, વરસાદ સાથે ભળતા ખનીજ તેલના કૂવાનો અને ખનીજ તેલ વાહક જહાજોમાં અકસ્માત કે ગળતર એટલે કે રિસાવ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વગેરે જળ પ્રદૂષણ માટે મુખ્ય જવાબદાર પ્રદૂષકો છે. વર્તમાન સમયમાં ઇલેક્ટ્રોનિક કચરો પણ ભૂમિ પ્રદૂષણમાં વધારો કરે છે. જળ પ્રદૂષણથી સજીવ સૃષ્ટિને નુકસાન થાય છે. પ્રદૂષિત પાણીને કારણે જળચર પ્રાણીઓ નાશ પામે છે. વર્તમાન સમાચાર પત્રોમાં આવા સમાચાર વાંચ્યા હશે. તેની તમારા શિક્ષક સાથે ચર્ચા કરો. જળ પ્રદૂષણથી કોલેરા, કમળો, ઝાડા ઉલટી જેવા રોગો થાય છે. પ્રદૂષિત પાણીનો ખેતીમાં ઉપયોગ થતા ખાદ્ય પાકો, શાકભાજી અને ઘાસચારો દૂષિત થાય છે, જેની માનવીના સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. જળ પ્રદૂષણ રોકવા માટે આ ઉપાયો કરવા જોઈએ. ઘર વપરાશના પાણીને કે ગટરના પાણીને સુએજ ટ્રીટમેન્ટ બાદ અને અન્ય પ્રદૂષકો દૂર કરીને છોડવું જોઈએ. ઉદ્યોગોમાં વપરાયેલ પાણીનું શુદ્ધિકરણ કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ. સરકારી ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. રિસાયકલ થયેલ પાણીનો ઉપયોગ બાગ બગીચા કે ઉદ્યોગમાં કરવો જોઈએ. હવા પ્રદૂષણ. ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે. તેને હવાનું પ્રદૂષણ કહે છે. હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો બળે છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલ નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે. ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે. ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. હવાના પ્રદૂષણથી ફેફસાના રોગ જેવા કે દમ, હાંફન થાય છે. હવામાં રહેલ રજકણોથી શરદી, ઉધરસ, ખાંસી જેવી બીમારી થાય છે. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા દ્રષ્ટિની ખામી, માથાના દુખાવા, બેભાન થઈ જવું કે ગૂંગળામણથી અવસાન પણ થાય. હવામાં રહેલ પ્રદૂષકો વરસાદ સાથે ભળતા એસિડ વરસાદ પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ માટે નુકસાનકારક છે. હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. હવા પ્રદૂષણ રોકવા માટે આ ઉપાયો કરવા જોઈએ. હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. કોલસા, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, પીએનજી, સૌર ઉર્જા વગેરેના ઉપયોગોને પ્રોત્સાહિત કરવા જોઈએ. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ ફેલાવવી જોઈએ.
વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. ધ્વનિ પ્રદૂષણ. બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ. આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે, જ્યારે રોક સંગીતના ચાહક માટે તે કર્ણપ્રિય હોય છે. કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ, સિનેમાઘર, ટીવીનો વધુ પડતો અવાજ ધ્વનિ પ્રદૂષણ વધારે છે. જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ અને તેની ગર્જના, વિવિધ પ્રકારના સાયરનોનો અવાજ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે. સામાજિક પ્રસંગે વપરાતા લાઉડસ્પીકરો, બેન્ડવાજા, ઢોલ નગારા, ડીજેનો અવાજ, ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતશબાજી, જાહેર કાર્યક્રમો, ચૂંટણી રેલીઓ, જાહેરાતોનો અવાજ પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે. ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવવી, માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર, સ્વભાવમાં ચીડિયાપણું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ નાશ પામે છે. ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે આ ઉપાયો કરવા જોઈએ. યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ એટલે કે રિપેરિંગ કરાવવા જોઈએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. સિનેમાઘર, જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ. સામાજિક પ્રસંગ, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન, સાયલેન્ટ ઝોનનો કડક અમલ કરાવવો જોઈએ. માનવીની વિવિધ પ્રવૃત્તિઓથી ભૂમિ, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશયાત્રીઓએ આકાશમાં તજી દીધેલ કચરો, કૃત્રિમ વરસાદ વરસાવવા છોડેલા વિવિધ રસાયણો, પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ પણ પર્યાવરણને અસર કરે છે. આ ઉપરાંત કેટલીક કુદરતી ઘટનાઓ કે આપત્તિઓ જેવી કે જ્વાળામુખી પ્રસ્ફોટન, ધરતીકંપ, પૂર પણ પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કરે છે. પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરે એ જ આખરી ઉપાય છે.